જે ટોટલ આવા 20 સ્ટેપ આના છે અને 7 સ્ટેપ આના છે. આપણી કેરેક્ટરિસ્ટિક પ્રમાણે આપણી પાસે 10 સ્ટેપ હતા ટાઈમ ડાયલ સેટિંગના અને 7 સ્ટેપ હતા પ્લગ સેટિંગના કેટલાના. તો આ મારા ટાઈમ ડાયલ સેટિંગના છે TDS ના અને આ મારા છે PSL પ્લગ સેટિંગના સેટિંગ્સ. આના આધારે કરંટ કેટલા ગણો જશે ને એ આપણે નક્કી કરતા હતા અને એને કહેતા હતા પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. હવે એવી સવાલ થાય છે કરંટની રિલે છે ઓવર કરંટ છે તો ભાઈ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરની શું જરૂર પડે? તો કરંટ વર્સસ ટાઈમની કેરેક્ટરિસ્ટિક ના દોરાય. આપણા ફ્યુઝમાં તેવું છે ને ફ્યુઝની કેરેક્ટરિસ્ટિક જોઈ છે કે નહીં આવી રીતે I સ્ક્વેર એટલે I અને T ની કેરેક્ટરિસ્ટિક આવી છે. તમે અહીંયા આગળ I રાખો ને અહીંયા આગળ T રાખો કોઈ ફરક નહીં પડે. આવશે નેચર કરો ઇન્વર્સ. તો ભાઈ ટાઈમ ઓફ ઓપરેશન જે હશે ટાઈમ ઓફ ઓપરેશન ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/I સ્ક્વેર. એટલે કે હીટ ના વ્યસ્ત પ્રમાણમાં જશે. ટાઈમ ઓફ ઓપરેશન તમારો જે છે હીટ ના વ્યસ્ત પ્રમાણમાં એટલે કેરેક્ટરિસ્ટિક તો ઇન્વર્સ જ બનવાની છે. તો સેમ વસ્તુ સર રિલેની અંદરમાં બી આ કેરેક્ટરિસ્ટિક PSM વર્સિસ ટાઈમની જ હોવી જોઈએ એટલે સર કરંટ વર્સિસ ટાઈમની ના હોવી જોઈએ. તો અહીં આપણે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેમ લઈએ છે? સવાલ થવો જોઈએ. તમે કેરેક્ટરિસ્ટિક ફ્યુઝમાં કેવી દોરો છો કરંટ વર્સિસ ટાઈમની દોરી જેમાં કરંટને x એક્સિસ પર બતાવો તો બી આ કેરેક્ટરિસ્ટિક અને જોઈએ y પર બતાવીએ તો કેરેક્ટરિસ્ટિક તો ઇન્વર્સ જ રહેવાની છે. એસએચ એમાં કોઈ એવો ફરક નહીં દેખાય. તમારે કરંટ વર્સિસ ટાઈમની કેરેક્ટરિસ્ટિક આવી જ બને છે ઇન્વર્સ. તો રિલેની અંદરમાં કેમ એવું ના બને? રિલે બી તો ઓવર કરંટ જ છે. ફ્યુઝ બી કરંટ ઉપર ઓપરેટ થાય, રિલે બી કરંટ ઉપર ઓપરેટ થાય. તો રિલેની કેરેક્ટરિસ્ટિક કેમ કરંટ વર્સિસ ટાઈમમાં નહીં આવતી? તમે વિચાર કરો ફ્યુઝ જે છે ને એ એક જ વોલ્ટેજ લેવલની આધારમાં તમે લગાડશો અલગ અલગ જગ્યા પર અને એનો કરંટ રેટિંગ ફિક્સ છે. રિલેની અંદરમાં તમે રિલે લેવા જાઓ છો તો તમે એવું પૂછો કે ભાઈ જનરેટર પાસે લગાડવાનું છે 11 kV વાળી રિલે લાવો. રિલે કોમન બનતી હોય કેમ કે રિલે હંમેશા CT અને PT ની સેકન્ડરી સાઈડ પર લાગેલી હોય જે 110 વોલ્ટ પર વોલ્ટેજ હશે PT ના અને કરંટ હશે 1 કે 5 એમ્પિયર. હા કે ના? તો રિલે તમારી એવી ફિક્સ છે સર મેં કયા સેક્શનમાં લગાડું છું ને કઈ બાજુ લગાડું છું એના આધારે રિલેની અંદરમાંથી કરંટ જે જાય છે ને સાહેબ એ દરેક જગ્યાએ અલગ અલગ જતો હશે કારણ કે એ તો ટ્રાન્સફોર્મરની બે બાજુ લાગેલી હોય પ્રાઇમરી બાજુ અને સેકન્ડરી બાજુ. પ્રાઇમરી બાજુ કરંટ અડધો હોય સેકન્ડરી બાજુ ડબલ હોય. જો સેકન્ડરી બાજુ સ્ટેપ ડાઉન હોય તો ભાઈ વોલ્ટેજની દ્રષ્ટિએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો આ બાજુ ધારો કે 1000 એમ્પિયર હોય તો આ બાજુ 2000 એમ્પિયર હોય. સાદો હિસાબ છે કારણ કે વોલ્ટેજ અડધા થાય તો કરંટ ડબલ થઈ જાય કારણ કે ટ્રાન્સફોર્મરમાં પાવર હંમેશા અચળ રહે છે. ટ્રાન્સફોર્મર એક કોન્સ્ટન્ટ પાવર ડિવાઇસ છે. એ તો ખબર છે ને કે પાવરનું રેટિંગ એક જ આપ્યું છે. વોલ્ટેજના બે રેટિંગ આપ્યા છે અને કરંટના બે રેટિંગ આપ્યા છે. જો તમે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપર તો એ એના માટે છે. તો કઈ બાજુ લગાડશો એના આધારે નક્કી થશે કે કેટલો કરંટ જવાનો. તો કરંટ ધારો કે મને થોડી ખબર કે 1000 એમ્પિયર જશે 2000 જશે 5000 કેટલો જશે મને કશી જ ખબર નથી. તો એ કેસની અંદર હું સાહેબ કેવી રીતે કરંટ અને ટાઈમની કેરેક્ટરિસ્ટિક પ્લોટ બી કરું તો સર એક નક્કી થશે કે કરંટ કેટલા ગણો જાય છે ને એ તો તમે કહી શકો ને અને કેટલા ગણો જે છે ને એ આ બંનેની મદદથી સુધારશે અને એને કહેવાય છે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. શું કહેવાય? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. ઓલરેડી પહેલા નંબરનું ચેપ્ટર જ્યારે પત્ર હતો ત્યારે તમે આ વસ્તુ જોયેલી હતી. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર PS એવું કહે છે કે કેટલા ગણો કરંટ અંદર જાય છે ફોલ્ટ વખતે. તો સ્વાભાવિક દ્રષ્ટિએ શું થાય કે I ફોલ્ટ અપોન I પિકઅપ તો ભાઈ ફોલ્ટ કરંટ એ પિકઅપ કરંટ કરતા કેટલા ગણો છે પિકઅપ કરંટના કેટલા ગણો ફોલ્ટ કરંટ છે એ મારે જોવાનું છે. પણ ફોલ્ટ તમારો કઈ બાજુ થતો હશે? પ્રાઇમરી બાજુ. CT ની પ્રાઇમરીમાં ને લાઈનમાં થાય ને ફોલ્ટ તો ફોલ્ટ તમારો કઈ બાજુ થાય છે? અને રિલે કઈ બાજુ લાગે છે? સેકન્ડરી બાજુ. તો તમારે CT રેશિયો વડે શું કરવું પડશે? ભાગવું પડશે. તો I pickup into CT રેશિયો. તમારે કારણ કે તમારો જો ફોલ્ટ થાય છે પ્રાઇમરી તરફ થતો હોય તો તમારે CT રેશિયો વડે ભાગવો પડે. તો જ તમારું બે બાજુનું સેટિંગ બરોબર બેસે. નહીં તો શું થાય ખબર છે? તમે ફોલ્ટ જોયો કઈ બાજુનો? પ્રાઇમરી
પણ પિકઅપ કરંટ કઈ બાજુનો લખવો? સેકન્ડરી બાજુનો. ચાલે? કેવી રીતે ચાલે? પપ્પાની જોડે કોણ હોય? મમ્મી. પપ્પાની જોડે માસીના લગન ના થાય. કાકા જોડે મમ્મીના લગન ના. એટલે કે આની અંદર આ વસ્તુ સમજો ત્યારે કે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી ને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી. એવું આ કેસમાં કરંટ ટ્રાન્સફોર્મર જે તમારા કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહીએ છીએ એના આધારે આ વસ્તુ જરૂરી છે. એટલા માટે જે તરફ ફોલ્ટ થતો હોય ને એના આધારે તમારે ફોલ્ટ કરંટ પર પિકઅપ કેલ્ક્યુલેટ થશે સેકન્ડરી બાજુનો અને રેશિયોથી ગુણશો તો તમારી જે બી વેલ્યુ આવશે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરની એ વિથ રેફરન્સ ટુ સેકન્ડરી હશે. કારણ કે અહીં જે ફોલ્ટ હોય એને તમે સીધી રેશિયો વડે ભાગી નાખો એટલે સેકન્ડરી બાજુ જતો રહ્યો. સેકન્ડરી બાજુ જાય તો સેકન્ડરીના પિકઅપ કરંટ વડે કાપી નાખો એટલે સીધો તમને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર મળે કે ના મળે. આ ઇમ્પોર્ટન્ટ છે. આના વિરુદ્ધમાં ટાઈમની કેરેક્ટરિસ્ટિક દૂર જ છે. આપણે જનરલી જે કેરેક્ટરિસ્ટિક વાપરીએ છીએ એ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક છે. કોની છે? આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક. આ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિકની ઇક્વેશન છે 0.14 પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર raised to 0.02 -1 into ટાઈમ ડાયલ સેટ. તો એના આધારે તમને અહીંયા શું મળી જશે? ટાઈમ ઓફ ઓપરેશન. આ ટાઈમ ઓફ ઓપરેશન બરાબર આવું થાય આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક માટે. ઇક્વલી કેરેક્ટરિસ્ટિક છે IEEE દ્વારા આપવામાં આવેલી આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક આવી હોય. તમને યાદ હોય તો તમારા પ્રેક્ટિકલની મેન્યુઅલની અંદરમાં જોશો ને તમે ત્રીજા પ્રેક્ટિકલમાં તો એમાં મેં આનું કોઈ કોષ્ટક આપેલું છે કે ભાઈ નોર્મલ ઇન્વર્સ હોય તો કયો કોન્સ્ટન્ટ લેવાનો, વેરી ઇન્વર્સ હોય તો કયો કોન્સ્ટન્ટ, એક્સ્ટ્રીમલી ઇન્વર્સ હોય તો કયો કોન્સ્ટન્ટ લેવાનો અને આઈડીએમટી હોય તો કયો કોન્સ્ટન્ટ લેવાનો. આઈડીએમટી સૌથી વધારે વપરાશમાં છે એટલે એના કોન્સ્ટન્ટ આવા છે મને ખબર છે. એ જ કિંમત મેં અહીંયા આગળ લખી છે. વેરી ઇન્વર્સ કે એક્સ્ટ્રીમલી ઇન્વર્સ હોય તો એ PSL નો સ્ક્વેર થઈ જાય. બરાબર છે? અને તમારે જે નોર્મલ ઇન્વર્સ આવે ને એમાં બી આવું છે. ખાલી દરેકના કોન્સ્ટન્ટ ઉપરના અલગ છે. દરેક કેરેક્ટરિસ્ટિકમાં છેલ્લે આવો એક કોન્સ્ટન્ટ આવે છે પ્લસ c અચળાંક. જે આઈડીએમટી માં આની કિંમત કેટલી છે? 0. એટલા માટે મેં અહીંયા આગળ આ વસ્તુ લખી છે. આ તમારું સૂત્ર છે. આપણે આ સૂત્ર પ્રમાણે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક પર દાખલા ગણીશું. અહીં લગી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. કારણ કે જો ડાઉટ ના હોય તો આપણે આગળ ગણીશું. કારણ કે હવે આપણે રિલેના સ્ટેટિક્સની જે વાત જે ગયા લેક્ચરમાં કરી તેની આગળ જ જવાના છે. હવે મારે શું જોવાનું છે? કેલ્ક્યુલેશન. મને ફોલ્ટ કરીને એના આધારે કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ તો દરેક કેલ્ક્યુલેટર કાઢો. રકમ બોલવું પડશે ભાઈ. એની અંદરમાં જે સેટિંગ્સ આપેલા છે ને એ જ વેલ્યુ લખું છું. એક સમજો કે તમારો સીટી રેશિયો જે છે સીટી રેશિયો એ આપણો છે 200/5 ની સીટી છે. કેટલાની છે? 200/5. રિલેનું પ્લગ સેટિંગ જે છે પ્લગ સેટિંગ કેટલા પર આપેલું છે? 100%. ઓકે. તો અને ફોલ્ટ કરંટ આપેલો છે હાઈ ફોલ્ટ 4000 એમ્પિયર. તો આપણે શું શોધવાનું છે? પિકઅપ કરંટ PSL. આની અંદરમાં ટાઈમ ડાયલ સેટિંગ કે કીધો નથી. આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક આપણે લઈશું. આપણે કઈ કેરેક્ટરિસ્ટિક લઈશું? આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક. અને ટાઈમ ડાયલ સેટિંગ કેટલો લેવો છે ભાઈ? કોઈ બી કંઈ કહી શકે છે. 0.2 સેકન્ડ. ચાલો તો ટાઈમ ડાયલ સેટિંગ લઈ લેજે 0.2 સેકન્ડ. આટલા આપણી પાસે ઇનપુટ છે. જો સીટી રેશિયો કેટલાનો છે ભાઈ? 200/5 ની સીટી છે. એટલે મારો પ્રાઇમરી કરંટ રેટેડ કેટલો છે? 200 અને સેકન્ડરીમાં 5. સીટી રેશિયોના આધારે કહું છું. એટલે કોઈ પ્રાઇમરી બાજુ 200 એમ્પિયર હોય તો સેકન્ડરીમાં 5 એમ્પિયર દેખાશે. ઓકે. પિકઅપ કરંટ કેટલા પર રાખ્યું છે? 100%. 100% એટલે કે સેકન્ડરીમાં 5 એમ્પિયર કરતા વધારે જાય એટલે કે પ્રાઇમરીમાં 200 એમ્પિયર કરતા વધારે જાય એટલે રિલે તરત ટ્રિપ થઈ જવાની જ છે. વોલ્ટ કરંટ કેટલો આપ્યો છે? 4000 એમ્પિયર. તો 4000 એમ્પિયર 200 પ્રમાણમાં કેટલા ગણો હશે એ તો કાઢવું પડશે ને. તો સૌથી પહેલા શું શોધીશું? PSL. શું શોધીશું આપણે? PSL. PSL બરાબર શું થાય? તો કે ભાઈ ફોલ્ટ કરંટ divided by relative pickup current. I
pickup into CT ratio થઈ કે ના થઈ આવું સૂત્ર ચાલો ફોલ્ટ કરંટ કેટલો હતો 4000 એમ્પિયર પિકઅપ કરંટ કેટલો છે 100 એટલે કે 5 એમ્પિયર થયું 100% ઓફ 5 તો 5 એમ્પિયર થઈ ગયું પિકઅપ કરંટ મારો 5 છે સીટી રેશિયો કેટલો છે 200/5 40 મેં ગયા 5 ગયા 20 40/2 કેટલો થઈ ગયો 20 પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર માં કોઈ એકમ હોય નહીં. કરંટ ના છેદમાં કરંટ તો કોઈ એકમ હોય નહીં આવે છે 20 જવાબ 22 સીધો હિસાબ છે ચલો સર પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર તો મળી ગયો મારી પાસે ટાઈમ ડાયલ સેટિંગ છે આઈડીએમ ની કેરેક્ટરિસ્ટિક લીધી છે તો એના આધારે મારે ઓપરેશન શોધવાનો છે તો TOP ટાઈમ ઓફ ઓપરેશન બરાબર બે રીતે શોધાશે એક તો સ્ટાન્ડર્ડ સૂત્ર જે છે તમને કહું છું 0.14 ડિવાઇડેડ બાય PSM raised to 0.02 minus 1 into time dial 7 આ સૂત્રની અંદરમાં તમે કિંમત મૂકો એટલે શું થાય 0.14 છેદમાં 20 raised to 0.02 minus 1 into time dial setting complete 0.2 કીધું ચાલો હવે કેલ્ક્યુલેટરમાં 20 ની 0.02 ઘાત લખો 20 to the power 0.02 લખો એક પોઈન્ટ સમથિંગ જવાબ આવશે 20 ની 0.02 ઘાત કેલ્ક્યુલેટર રાખો સાથે કારણ કે એનો બટન આપશો તો તમને પરીક્ષામાં આવડશે નહીં તો અઘરું પડશે 20 to the power 0.02 એનો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવશે કેલ્ક્યુલેટર પર અજવાળું દેખાય છે બરોબર 20 પાવરનો સિમ્બોલ 0.02 એટલે 20 ટુ ધી પાવર 0.02 જ્યારે હું કરતો હોય તો એનો જવાબ આવશે 1.061 કેટલો આવ્યો 1.061 એમાંથી એક માઇનસ કરી નાખો એટલે -1 તો -1 કર્યો તો જવાબ શું આવ્યો 0.0617 તો 0.14 divided by 0.067 0.06 नहीं 0.06 1 છે ને 1 છે 617 છે 617 આ ડન થઈ ગયું હા. ઇન્ટુ 0.2 હવે શું કરો 0.14 ભાગ્યા આન્સર 0.14 લખી તો ડાયરેક્ટ 0.14 પોઈન્ટ બાકી જો અહીંથી લખો હવે જે લખો ને આવું 0.14 ભાગ્યા તમે આન્સર વાળું ટેપ કાઢ નાખ્યું એટલે 0.0617 ઇઝ ઇક્વલ ટુ આટલા થયા ગુણ્યા ટાઈમ ડાયલ સેટિંગ કરી લો 0.2 તમારો જવાબ કેટલો 0.4538 સેકન્ડ કેટલો આવી ગયો 0.4538 સેકન્ડ આ તમારો ટાઈમ ઓફ ઓપરેશન થયો આ રિલે સાથે જો આ રીતે ના સમજો તો બીજો એક રસ્તો છે કે ટાઈમ ઓફ ઓપરેશન બરાબર 3 ડિવાઇડેડ બાય log base 10 of PSM into time dial setting એકદમ સિમ્પલ તો 3 ના છેદમાં log of 20 to the base 10 into 0.2 ચલો 20 નો log કેટલો થાય log 20 એવું લખી દો ખાલી log દબાવો log log કઈ છે હા અને 20 log 20 એનો જવાબ શું આવે છે 1.30 1.30 આવ્યો 3 ભાગ્યા આન્સર એવું કરો જો આવો આવે ને જવાબ પછી 3 ડિવાઇડેડ બાય આન્સર એટલે 2.30 થઈ ગયો ઇન્ટુ 0.2 ટાઈમ ડાયલ સેટિંગ કેટલો આવ્યો
0.46. 0.46 11 સેકન્ડ. Sir. જો આનો જવાબ ને આનો જવાબ લગભગ નજીક આવશે 0.4 0.46 0.45 એટલે કે ભાઈ આ બંને જવાબ કોઈ બી રીતે તમે દાખલો ગણી શકો છો જવાબ બરોબર જ આવશે. તો આ બે રીતે તમે એક જ દાખલો ગણી શકશો કોઈ બી બે માંથી એક સૂત્ર વપરાય તો તમારો જવાબ આ રીતે ગણાશે. લખી લેવાય ને કેમ ના લેવાય હવે સાંભળો 50% નું સેટિંગ આપણે રાખીએ ને તો રેટેડ કરંટ કરતા પહેલા ઓપરેટ થઈ જાય એટલે આપણે 100 કાં તો 200 ની નજીકમાં જે બી તમે 150% બી કહી શકો છો કોઈ જ વાંધો નથી પણ 50% એમ લેવાય એવો વાંધો નથી પણ એ ક્રિટિકલ કન્ડિશન ની બધી રિલે માટે લેવાય નોર્મલ 400/5 ની સ્થિતિ એકની લેવી જરૂર નહીં પડે લેવાય ને તો એકની પણ સ્ટાર્ટ તો આપણે સારું ચાલો એક નવો રેશિયો છે 400:1 ની સ્થિતિ છે મારી પાસે કેટલાની છે 400/1 ની સ્થિતિ છે 400:1 ની સ્થિતિ છે ચાલો આ થઈ ગયા 400/1 સ્થિતિ થઈ ગઈ ચાલો પ્લસ સેટિંગ કેટલા રાખા 150% કર દો કઈક અલગ જ રાખી એટલે 150% તો 150% થઈ ગયા આના 150% ફોલ્ટ કરંટ કેટલાનો કરાવજો ફોલ્ટ 2000 એમ્પિયર ચાલ ભાઈ ભાઈઓએ કીધું 2000 એમ્પિયર નો ફોલ્ટ તો લે 2000 એમ્પિયર નો ફોલ્ટ કરાવ્યો મેં ચલો ટાઈમ ડાયલ સેટિંગ બદલવું છે કે એટલું જ રાખવું છે કે બદલવું છે બદલાય એવું કઈ વાંધો નથી બદલી કરો ચલો 0.5 સેકન્ડ કરી દઈએ કેટલા કરી દઈએ 0.5 ચાલશે તો હવે આની અંદર ના છો પહેલા છે ને 100% સ્પીકઅપ હતા ને એટલે મેં કશું નવું નતું કર્યું પણ હવે કેટલા છે 150% તો પિકઅપ કરંટ જે છે ને પિકઅપ કરંટ બરાબર શું થાય કે ભાઈ 150% ઓફ 1 એમ્પિયર એટલે કે સેકન્ડરી કરંટ છે એનું એટલે કે 150% ઓફ સેકન્ડરી કરંટ એટલે કે ટકા હંમેશા 100 એ નીકળશે એટલે 150/100 ગુણ્યા 1 એમ્પિયર થાય કે ના થાય એટલે આનો જવાબ શું થશે 1.5 એમ્પિયર થાય કે ના થાય એટલે મારો પિકઅપ કરંટ અત્યારે કેટલો થઈ જશે 1.5 એમ્પિયર 150% ના લીધે હજી સીધી રેશિયોની વાત આપણે કરવાની નહીં એ પછી જોઈએ છે ઓકે હવે સર મારો PSN શોધવો પડશે PSN નું સૂત્ર તો આ ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય પિકઅપ કરંટ ઇન્ટુ સીધી રેશિયો ફોલ્ટ કરંટ કેટલો લીધો આપણે 2000 એમ્પિયર થયું તો લખી દઈએ 2000 એમ્પિયર ફોલ્ટ કરંટ ચલો પિકઅપ કરંટ હવે કેટલો છે આપણી પાસે 1.5 કેમ 150% છે 150% સેકન્ડરી ના સેકન્ડરી 1 એમ્પિયર નો છે એટલે 1 ના 150% એટલે 1.5 એમ્પિયર થઈ ગયા લખી દો 1.5 ઇન્ટુ સીધી રેશિયો કેટલો છે 400/1 એક જે છેદનો છેદ અંશમાં દે તો એક અહીંયા લખી દો તો ચાલે એક લખીએ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં ગુણાકાર છે એટલે સમજી ગયા ઓકે ચાલો 2 મિનિટ ગયા 4 5 20 5/1.5 15 તારીખ 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે 3.33 તમારો PSN થઈ ગયો એ જ કિંમત હવે અહીંયા PSN માં મૂકી દો 3.33 અને ટાઈમ ડાયલ સેટિંગ તમે કેટલો લીધો છે 0.5 થઈ ગયું ચલો હવે ખાલી કિંમતમાં જ સમ કરતો બધું 3.33 ની 0.02 પાવર લો એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તમારો આવે છે -1 કરી દીધું -1 કર્યા પછી શું આવ્યું 0.024 ઓકે 0.14 divided by 0.024 પછી એક આંકડો લખો 3 ઇન્ટુ તમારો ટાઈમ ડાયલ સેટિંગ 0.5 ચાલો 0.5
0.14 ભાગ્યા આટલો આન્સર કરો ગુણ્યા 0.5 કરો. નહીં આન્સર પહેલાંથી જ આવશે પહેલાં 0.14 અને પછી આન્સર આવશે ને 2.88 2.88 સેકન્ડ્સ. 2 મિનિટ અભી નહીં જેને મારા પર ફોકસ કરજો, એના પર ફોકસ કરી દેજો દાખલા પર. 1 મિનિટ લાઈટ કરતો ભાઈ. દેખાય? હા સર એટલે શું થાય કે કેલ્ક્યુલેટર પર ડિસ્પ્લે પર કમ્પ્લીટ દેખાય છે હવે. ચલો કયો છે ભાઈ જવાબ? 3.33 રેઝ ટુ 0.02 કરીએ તો જવાબ તમારો 1.0243 માઇનસ 1 કરો એટલે જવાબ આટલો આવ્યો 0.14 ભાગ્યા કરો આન્સર એટલે તમારો આટલો જવાબ થશે ઇન્ટુ 0.5 સેકન્ડનો ટાઈમ ડાયલ સેટિંગ 2.8746 એટલે 2.88 સેકન્ડ તમે જે રાઉન્ડ ઓફ કરીને કિંમત લખી એટલો જવાબ તમારો આવે છે. એટલે આ કેલ્ક્યુલેશન જે કરી ભાઈ સુરેશભાઈ એકદમ કમ્પ્લીટ છે. 3 ડિવાઇડ બાય જેને અહીંયા ધ્યાન આપો. આ બીજા ઇક્વેશનમાં બીજું એટલે 3 ડિવાઇડ બાય log base 10 of ESM ઇન્ટુ ટાઈમ ડાયલ સેટિંગ છે. ડાયરેક્ટ અહીંયા આગળ સીધી કિંમત મૂકી દો 3.33 અને ટાઈમ ડાયલ સેટિંગ કેટલું છે 0.5 સીધું જ કરી નાખો. log 3.33 ટુ ધ બેઝ 10 એટલે log 3.33 લખી નાખો 3 ના છેદમાં જવાબ કરી નાખો ઇન્ટુ 0.5 કરો એનો જવાબ 2.87 ની આજુબાજુ જ આવશે. તો જવાબ આવે છે પૂછો ચલો. હા 3.33 નો log કેટલો આવ્યો જવાબ પહેલા? 0.522 0.522 આવ્યો. એક હતી આટલો બોલો 4 ઇન્ટુ 0.5. હવે આ કરો ચલો 3 ગુણ્યા 0.5 કરીશું એટલે 1.5 1.5 ભાગ્યા 0.52 24 કરશો એટલે જવાબ તમારો 2.87 ની આજુબાજુ આવશે. 2.87 સેકન્ડ્સ. એટલે કે તમે જો કે તમે આ સૂત્ર વાપરો કે પેલું સૂત્ર વાપરો જવાબ તો લગભગ એક જ આવશે. ત્યાં પોઈન્ટ છોડીએ છીએ એટલે અમુક આ બાકી સીધું પેલું 75 લક્ષ આપણે સોલ્વ પર જવાનું છે. એ નહીં પેલું રીડિંગ જે કહેતા હતા આપણે જે ત્યાં આગળ પ્રેક્ટિકલ કરેલું 125%. ઓકે 125% ફ્લક્સ સેટિંગ પિકઅપ માટે. ચલો સીટી રેશિયો કેટલો તેનો? 10/1 10/1 ને તો સીટી રેશિયો તમારો કેટલો છે? 10/1 10:1 ની સીટી છે. તમારે 125% ફ્લક્સ સેટિંગ. ફોલ્ટ કરંટ આપણે કેટલો રાખેલો? 5 એમ્પિયર પર ફોલ્ટ કરંટ છે. ઓકે અને ટાઈમ ડાયલ સેટિંગ 0.1 સેકન્ડ 0.1. હા 0.1 ચલો 0.1. હવે કેટલો છે? 125% છે. તો અહીંયા આગળમાં 125% ઓફ 1 એમ્પિયર થાય એટલે કે 125 તો 1.25 એમ્પિયર થઈ ગયા. ડન. ઓકે હવે ફોલ્ટ કરંટ મારો કેટલો છે? 5 એમ્પિયર છે. ઓકે પિકઅપ કરંટ કેટલો આવ્યો? 1.25 અને સીટી રેશિયો કેટલો છે? 10:1 થઈ ગયો. ચાલો સીટી રેશિયો 1:1 ની હશે કદાચ મને એવું લાગે પહેલાથી કઈ નહીં જોતો પર ચાલો કદાચ મને લાગે કે સીટી રેશિયો 1:1 નો હતો પણ હમણાં 10:1 લીધો તો આપણે 10:1 પ્રમાણમાં ગણીએ. ચાલો 5 ભાગ્યા 1.25 ભાગ્યા 10 કરો 40 પાક્કું ના આવે 5 ભાગ્યા 1.25 એટલે 4 ભાગ્યા 10 કરીએ 0.4 આવશે 0.4 આવશે. એટલે 4 6.25 5 ભાગ્યા 1.25 એટલે કેટલા આવ્યા?
આવ્યા 4 4 ભાગ્યા 10 કરો હજી 4 બે થાય ને 4 ભાગ્યા 10 જ ને આ બે ગુણાકારમાં છે અચ્છા પાંડુ 10 આ બંને ગુણાકારમાં છે મારા ભાઈ તો જવાબ 0.4 આવ્યો હા 0.4 તો પછી યાર તો 0.4 તમારો પ્લસ સેટિંગ મલ્ટીપ્લાયર થાય બરોબર હવે 0.4 રેસ્ટુ તમે આ કરો આ મને કેમ ખબર પડી કારણ કે ESL તમારો 0 પોઈન્ટ વાળામાં આવે છે એટલે મેં તમને કહ્યું કે સીટી રેશિયો 1:1 નો હશે તો જવાબ તમારો એટલે 4 આવે તો એ તમારો જવાબ સાચો થશે જોઈએ છે ઉભા રહો કેટલા છે અહીંયામાં 0.02 કોના એટલે 0.4 માં 0.4 મતલબ 0.02 કરો કેલ્ક્યુલેટ કરો 981 આ અરે -1 કરો એટલે જવાબ નેગેટિવ થઈ જશે -0.01 એક્ઝેક્ટલી માઈનસ ની અંદરમાં ટાઈમ ઓફ ઓપરેશન જાય કરો ઘડિયાળ કોઈ દર નેગેટિવ માં જાય ખરું એટલે મને ખબર પડી કે જે સીટી રેશિયો 10:1 નો લીધો છે એ બરોબર છે સીટી મારી કેટલાની છે 1:1 એટલે પ્રાઇમરીમાં જેટલો કરંટ હશે ને સેકન્ડરીમાં એટલો જ કરંટ છે આપણે અહીંયા બી સુધાર હા તો હવે અહીંયા સુધારવું પડશે એટલે આ તો 1.25 બરોબર જ છે વોલ્ટ કરંટ મારો 5 એમ્પિયર આ કરો 1 એટલે મારો જવાબ અહીંયા કેટલો થઈ જશે પ્લસ સેટિંગ મલ્ટીપ્લાયર થઈ જશે 4 અને અહીંયા આગળમાં 4:0.02 કરો ભાઈ હવે પોઝિટિવ જ જવાબ હશે ચિંતા ના કરો 1.028 -1 0.028 0.028 આવ્યો હજી એક આપો 0.028 ચલો હવે આ જવાબ લખો હા ટાઈમ ડાયલ સેટિંગ તો 0.40 0.40 40 નહીં 14 1 લગાવો તો આ છે ને હા લખવાનું તો લખવાનું Divide. ચાર આંકડા લેવાના ભાગાકાર આન્સર 0.498 આવે જવાબ આવે 0.498 0.1 ગુણન પછી આવે ને ભાઈ 0.498 જવાબ જો તો કેટલો આવશે તારા રીડિંગમાં આપણે 0.498 આન્સર હવે આન્સર લગાવી દઉં ગુણ્યા પોઈન્ટ 0.51 સેકન્ડ આઈ ગયો 0.5 આમ ને પેલો 0.5 આમ પોઈન્ટ 1 ચાલે? 0.1 એ જ જવાબ અહીંયા કરજો PSM કેટલા છે 4 અને ટાઈમ ડાયલ સેટિંગ 0.1 ચલો કરો જવાબ 0.3 લોક 4 4 નો લોક કેટલો એટલે આવશે 4 લોક 4 છે 0.60 20 ઓકે 3 ભાગ્યા કરો 0.1 થી ગુણી નાખો ચલો ના 3 ભાગ્યા આવશે 0.5 Delete ની delete. આજુબાજુ જવાબ આવશે તમારો 3 2000 છે સર ના 0.6020 3 ભાગ્યા આન્સર હા હવે આન્સર ગુણ 0.1 3 into 0.1 એટલે 0.3 તો થઈ ગયા 0.3 ભાગ્યા 0.6 કરશો હવે તો એટલે 0.1 લખી દો. 0.5 ની આજુબાજુ જ આવશે તમારો ના 0.1 જોડ ગુણવાનું ને હા ગુણ્યા આન્સર હવે જવાબ દબાઈ દો ના ડિલીટ નહીં હા 0.498 2 મિનિટ અહીં જોઈ લો આવ્યો સેમ જવાબ મેં તમને એટલા માટે કહું કેમ કે જો 0.3 ના છેદમાં 0.6 કરો તો 0.6 ડબલ કહેવાય 0.3 કરતા એટલે 0.5 ની આજુબાજુ જવાબ આવે તમારો જવાબ કેલ્ક્યુલેશનમાં એવો જ આવે છે રીડિંગમાં રિલે પર આટલો જ આવે છે એટલે લગભગ તમારી કેલ્ક્યુલેશન સાચી છે તો રીડિંગ આ રીતે ગણવાના છે તમારા એક્સપેરિમેન્ટ 3 ના રીડિંગ તમે આ રીતે ગણી શકો છો સીટી રેશિયો 1:1 નો લેવાનો છે ડન લખી નાખો ભાઈ બીજું રીડિંગ બોલો તો મેહુલભાઈ ટોપ લોગ એટલે હેવી છે ને પછી મેં વેરી ઇન્વર્સ ને એક્સ્ટ્રીમલી ઇન્વર્સ વાળું લઈ એવું શકું નહીં કે તમે જે પૂછવાના એવું તો બહુ ના એટલે એવું એટલે જો કેરેક્ટરિસ્ટિક તમને વેરી ઇન્વર્સ કે એક્સ્ટ્રીમલી ઇન્વર્સ ની બી પૂછાય તો એમાં ખાલી અહીંયા આગળ સ્ક્વેર થઈ જાય પણ એમાં ભાઈ પેલી રીત નહીં ચાલે હા એમાં એ રીત નહીં ચાલે કેમ કે દરેકની ફોર્મ્યુલા અલગ અલગ છે
હવે ફોર્મ્યુલા બદલાય તો ત્યાં બી તો બદલાય ને, એટલે આપણે તો ખાલી કહી રાખ્યું છે કે અત્યારે આઈડીએમડી છે ને તો એ રીત ચાલી જશે. આપણે 600/5 રાખો. ના, તમારું રીડિંગ એટલે કરો કે ભાઈ પ્રેક્ટિકલના 2 રીડિંગ તો લખાઈ જાય તમારાથી, એટલે એ પ્રમાણની કેલ્ક્યુલેશનની પ્રોસેસ તમે ફોલો કરી શકો એટલા માટે આ રીડિંગ લઉં છું. જે આપણે કંઈ ગણેલા હતા એ, બાકી મને કોઈ પણ મેં એવું કીધું કે ગણી લેતા રહો. તો તમે કેવું એક કે આવા ગણેલા છો ને તો રેફરન્સ રહેશે ને તો તમે આની પછી કોપી કરી શકશો. કેમ કે તમારા પાસે છે ને 12 રીડિંગ છે, આવા પેલા 12 રીડિંગ છે, 12 રીડિંગની ગણતરી તમારે કરવાની છે. તો 2 ની ઊંચી પણ કરતો હશે તો તમારે ગણતરી કરી લેવાની પ્રમાણે ચાલે ને. એટલે ત્રીજું પ્રેક્ટિકલમાં એટલી જગ્યા તો મેં આલેલી જ છે, પહેલા પાનાથી છેલ્લા પાના લખીમાં, અને સમજીને નાની નાની લાઈનમાં લખી જ નાખવાનું, એટલે ગણતરી 12 રીડિંગની થઈ જ જવી જોઈએ. ચાલ મેં જોયું 150% સર. 150% વાળું. હા ચાલ 150% ભાઈ. પ્લગ સેટિંગ પર રાખેલા છે આપણે 150% પર. ફોલ્ટ કરંટ 6 એમ્પિયર. 6 એમ્પિયર. જો ભાઈ ફોલ્ટ હવે 6 એમ્પિયર પર ફોલ્ટ છે અને ટાઈમ ડાલ સેટિંગ 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ. જો ભાઈ ઓકે ડન. હવે આપણે કેટલા ટકા પર રાખ્યું છે? 150% ઓફ 1 એમ્પિયર 150%. એટલે આ થઈ જશે સીધું 150/100, એટલે આ થઈ જશે 1.5 એમ્પિયર. થાય કે ના થાય આવું? આમાં કોઈ ડાઉટ એટલે કે આટલું સ્ટેપ દરેકને આવડી ગયું? ઓકે. હવે અહીંયા જાઓ ચાલો. હવે મારો ફોલ્ટ કરંટ કેટલો છે? 6 એમ્પિયરનો છે અને પિકઅપ કરંટ કેટલો છે? 1.5. સીટી રેશિયો 1, એટલે સીધો જવાબ 4 રહેશે. 4 રહેશે એટલે આ જવાબ નહીં બદલાય. ખાલી 0.5 તમારું અલગ છે. 0.5 એટલે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 2 સેકન્ડ કરતા ઉપર જ જવાબ આવશે તમારો. 0.14 ભાગ્યા આટલું તો કે 4 તો એવું હશે કે PSM = 0.02 તો એ જ રહેવાનું છે. આનો જવાબ બોલો. ડાયરેક્ટ આજ કરો 0.14 ભાગ્યા 0.0281 into 0.5 2.49 2.491 ઓકે. હવે હું અહીંયા કરી લઈ લો 3 / log base 10 PSM = 0.5. એનો જવાબ આ જ આવશે. into 0.5 એટલે 1.5 divided by 0.6020 sin 20 છે ને 0.6020 2.49 બે થી સમાન જવાબ એક સરખા આવશે. લખી નાખો. આજે જે આપણે જોઈ રહ્યા છીએ પેરેલલ ફીડર સિસ્ટમ છે. કઈ છે? પેરેલલ ફીડર. હવે આપણે થિયરીમાં બી એ પોઈન્ટ પર આવ્યા હતા, એટલે થિયરી બી એ કરીશું ને સાથે સાથે આપણે પ્રેક્ટિકલ બી જોવાના છે. આપણે ત્યાં આ પ્રેક્ટિકલ જે છે, પ્રેક્ટિકલ નંબર 8 કે 9 પર આપણું આ પેરેલલ ફીડર છે. તમારી મેન્યુઅલ હશે ને તો મેન્યુઅલની અંદરમાં આ વસ્તુ છે ભાઈ, પેરેલલ ફીડર પ્રોટેક્શન સિસ્ટમ. આપણે 8 નંબરનો પ્રેક્ટિકલ છે આ. તો એ પ્રેક્ટિકલ બી સાથે સાથે થઈ જાય અને એ જ સાથે સાથે થિયરી બી પતી જાય. એટલા માટે બંને કન્સેપ્ટ ચલાવવા માટે થઈને જ અહીંયા લઈને આવો છો. તો પેરેલલ ફીડર સિસ્ટમ અસ્તિત્વમાં કેમ આવ્યા? તો ભાઈ પેરેલલ ફીડર એટલા માટે કારણ કે જો લોડ દિવસે ને દિવસે વધતો જાય છે, લોડ વધતો જશે તો તમારે એના સામે જનરેશન બી વધારવું પડશે. તમે જનરેશન વધારો, સામે લોડ વધી રહ્યો, પણ એ જનરેશન જે વધ્યું એ પાવર બી તો તમારે ટ્રાન્સમિટ કરવો પડશે ને. તો આપણે જનરેશન વધારી દીધું, લોડ વધારી દીધો, પણ વચ્ચેની લિંકનું શું? જે જનરેશન જે વધ્યું એને ટ્રાન્સમિટ બી તો કરવું પડશે ને. તો એ ટ્રાન્સમિટ થાય છે ટ્રાન્સમિશન લાઇનથી અને ત્યાં પછી ડિસ્ટ્રીબ્યુશનની અંદરમાં ફીડર્સથી. તો હવે ટ્રાન્સમિશન લેવલ પર છે, ડિસ્ટ્રીબ્યુશનમાં ફીડર્સ તો આપણે ચાહે તો નવી લાઈનો નાખી દે છે, એ કંઈ એટલો મોટો ખર્ચો હોતો નથી. પણ જે સૌથી મોટો ખર્ચો છે એ છે ટ્રાન્સમિશનનો. કારણ કે ટ્રાન્સમિશનમાં દરેક વોલ્ટેજ લેવલ ઉપર આપણી પાસે ટ્રાન્સફોર્મર બી મૂકેલા છે ને આખીને લાંબી લાંબી લાઈનો ચાલતી હોય. 100 કિલોમીટર, 125 કિલોમીટર, 150 કિલોમીટર, 200, 250 કિલોમીટર એવી લાંબી લાંબી લાઈનો હોય. હવે એ લાઈનો પર એટલા બધા ટાવર કન્ટિન્યુઅસ વચ્ચે સપોર્ટમાં લાગેલા હોય. એ ટાવર હવે ધારો કે 400 કેવી છે તો 45
મીટરનો ટાવર હોય તો 45 મીટરનો ટાવર બનાવવા માટે જે મટીરિયલ જાય એ કોસ્ટિંગ કેવી રીતે ગણવાનું? તો શરૂઆતમાં એક જ ટાવર બનાવો તેના એક જ ક્રોસ આમ તમે વાપરો, ધારો કે આ 3 ફેઝનું છે તો મેં અહીંયા આગળથી આર વાય ને બી અને ઉપરથી મારો ગ્રાઉન્ડ વાયર જાય છે, તો મેં સિંગલ સર્કિટ જ વાપરી, પણ આ બાજુની સર્કિટ શું રહી ગઈ છે? ખાલી. તો હું જોઉં છું કે ભાઈ મારે અગર જો મેં પાવર જનરેશન વધાર્યું છે ને મારી ટ્રાન્સમિશન કેપેસિટી વધારવી હોય તો મારે નવો ટાવર ને નવી લાઈનો દોડાવવા જાઉં તો એ જ પાછું જમીન બી લેવી પડે, રાઇટ ઓફ વેનો ખર્ચો વધે, તો એ ભારણ મારા ઉપર વધી રહ્યું છે. એની જગ્યા પર મેં શું કર્યું? ટાવર જ્યારે બનાવતો હતો ત્યારે પહેલેથી જ ફ્યુચર એક્સપાન્શન વિચારીને શું કરી દીધું? ડબલ સર્કિટના ટાવર બનાવ્યા. સિંગલ સર્કિટના ટાવર અલગ હોય, ડબલ સર્કિટના ટાવર અલગ હોય. તો મેં પહેલેથી જ શું નક્કી કર્યું કે ભાઈ લોડ એક્સપાન્શન થાય તો ફરીથી જમીનના પૈસા આપવાના, ટ્રાન્સમિશનના ટાવરના બધાના ખર્ચા નાખવાના, એ બધી પ્રોસેસને બધું કરવાનું. એના કરતાં પહેલેથી ડબલ સર્કિટ પ્રમાણે જ ટાવર નાખતા ગયા. હવે સામે એ બી જોવાનું કે મારું ટ્રાન્સફોર્મર બી કેપેબલ હોવું જોઈએ કે ભાઈ ડબલ સર્કિટનો પાવર. તો મેં શું કર્યું? સાહેબ એક ટ્રાન્સફોર્મર છે ને સબસ્ટેશનમાં બીજું એક મૂકી દીધું એની જોડે, તો એક લાઇનનું એકમાંથી જાય ને બીજી લાઇનનું બીજા ટ્રાન્સફોર્મરથી જાય અને કન્ટિન્યુઅસલી છેકથી છેક આખી લાઇન લોડ સુધી આ રીતે પાવર પહોંચાડે. તો પાવર હેન્ડલિંગ કેપેસિટી શું થઈ ગઈ? ડબલ. પાવર હેન્ડલિંગ કેપેસિટી હવે શું થઈ ગઈ? ડબલ. હવે જો ડબલ થઈ જાય કેપેસિટી એટલે એક ફાયદો શું થઈ ગયો કે સાહેબ તમે ડબલ લોડને ફીડ કરી શકો છો. એના માટેથી અલગથી લાઇનનો ખર્ચો કરવો પડે નહીં. સાથે હવે અમારી ધારો કે 2 લાઇન જાય છે. હવે સમજો આ ડાયાગ્રામ પ્રમાણમાં મારી 2 લાઇન જાય છે. એક લાઇન ઉપર ફોલ્ટ થાય તો આ રિલે એને ટ્રીપ કરી નાખશે 2 એન્ડ ઉપરથી, તો બી મારો લોડ આ ફીડર પરથી તો અથવા તો આ લાઇન ઉપરથી તો ફીડ થવાનો જ છે. તો મારી રિલાયબિલિટી શું થઈ ગઈ? રિલાયબિલિટી વધી ગઈ. રિલાયબિલિટી વધી જાય તો મારો રેવન્યુ જનરેશન પર બી અસર ઓછી પડે, કેમ કે એટલા કન્ઝ્યુમરને નુકસાન ઓછું થયું ને બધાને લોડ આપી શકાય. તો રિલાયબિલિટી વધારવા માટે સાથે સાથે મારે કોઈ એકનું મેન્ટેનન્સ કરવું છે તો એક લાઇનને મેં આઉટેડ લીધો તો બીજી લાઇનથી તો હું પાવર આપી જ શકું છું. તો મારી પાવર ટ્રાન્સમિટ કેપેસિટી બી ડિસ્ટર્બ ના થઈ, સાથે મારું મેન્ટેનન્સ બી થઈ ગયું. આ મેન્ટેનન્સ પાછા 2 પ્રકારના હોય. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે આપણે પહેલેથી સામેથી માંગી લઈએ કે ભાઈ તકલીફ ના થાય એટલે અમે મેન્ટેનન્સ કરવું છે, અથવા તો અમુક વાર શટડાઉન થઈ જાય કે ભાઈ બ્રેકડાઉન થયું ને તમારે મેન્ટેનન્સ કરવું પડે. એ પોસ્ટ કહેવાય કે ભાઈ ફોલ્ટ પછી કાં તો નુકસાન થયા પછી. એટલે 2 રીતના મેન્ટેનન્સ માટે તમે રિલાયબિલિટી વધારવા માટે થઈને તમે પેરેલલ સિસ્ટમ લીધી છે. હવે પેરેલલ ટ્રાન્સમિશન સિસ્ટમ તમે જોતા હોય તો તમારી પાસે આવી 4 રિલે છે. કેટલી રિલે છે? 4 રિલે. આ 4 રિલેની અંદરમાં તમે આ જોઈ છે સિમેન્સની આર્ગસ મોડલ જ છે બંને, પણ આ 7SR10-02 મોડલ છે અને આ 7SR10-04 મોડલ છે. બંને રિલે જો અલગ અલગ દેખાશે તમને, કારણ કે આમાં આ 2 રિલે તમારી નોન ડાયરેક્શનલ છે અને આ બંને તમારી ડાયરેક્શનલ. એની દિશા જો બતાવેલી છે, એની દિશા બતાવેલી છે કે આ બંને રિલે કઈ તરફ જોઈએ છે, તો આ મારો બસ છે, બસથી અંદર તરફ, એટલે એની દિશા કઈ તરફની છે? અવે ટુ ધ બસ. કેવી છે? અવે ટુ ધ બસ, એટલે બસથી વિરુદ્ધ દિશામાં જોશે. કેમ આવું રાખ્યું? ધારો કે મેં અહીંયા આગળ બી આવી રિલે લગાડી હોત ને તો રિલે ઓપરેટ થવાનું ભૂલી જાય, સિલેક્ટિવિટી જળવાય નહીં. એ કેસની અંદરમાં ધારો કે અહીંયા આ લાઇન પર ફોલ્ટ થાય ને આ લાઇન પર, તો બી આ રિલે ઓપરેટ થઈ જાય ને આ રિલે ઓપરેટ થઈ જાય, આ બંને રહી જાય. તો ફોલ્ટ આના પર જ થયેલો હતો તો એ 2 લાઇન જતી રહી, તો સિલેક્ટિવિટી પ્રોપર્ટી જળવાતી નથી. સિલેક્ટિવિટી જળવાય નહીં. રિલાયબિલિટી ના જળવાય ને. આ બંને શરત આમાં જળવાતી ન હતી, એટલા માટે મેં અહીંયા આગળની રિલે ને અહીંયા આગળની રિલેને કઈ જ બનાવી? ડાયરેક્શનલ. એટલે અહીંયા આગળ જે 2 રિલે લાગી એ 51 નંબરની રિલે છે. કઈ છે? 51, જેને કહેવાય ઓવર કરંટ રિલે. કઈ કહેવાય? ઓવર કરંટ. અને આ તમારી 67 નંબર એટલે ડાયરેક્શનલ ઓવર કરંટ. આ કઈ રિલે છે? ડાયરેક્શનલ. એટલે આના દિશા ખરી, એટલે ઓવર કરંટ તો ખરી જ પણ દિશા સાથેની. એ 67 નંબર પર આ મળે તમને. ડન. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર છે? એટલા માટે થઈને તમે પેરેલલ ફીડર સિસ્ટમ લઈને આવ્યા. અને પેરેલલ ફીડરના ફાયદા જુઓ.
જો એક ફીડર નિષ્ફળ જાય તો પાવર સપ્લાય માટે બીજો વૈકલ્પિકમાં એટલે ઓપ્શનલ પાર્ટ બીજો એક ફીડર છે જ ચાલુ એ કીધું. રિલાયબિલિટી વધશે, બે અથવા વધુ ફીડર વચ્ચે લોડ શેર કરતાં પાવર ટ્રાન્સફર ક્ષમતામાં વધારો થાય. જો પાવર હેન્ડલિંગ અથવા તો પાવર ટ્રાન્સમિશન કેપેસિટી શું થઈ ગઈ? ડબલ થઈ ગઈ. ઓકે. એક ફીડર પર મેન્ટેનન્સ અથવા ફોલ્ટની સ્થિતિ દરમિયાન સપ્લાયની સાતત્યતા સુનિશ્ચિત એટલે કે કન્ટિન્યુટી મેન્ટેન રહેશે બીજી લાઇન પરથી. એ બધું કીધું એ જ વાત છે. તે સમાંતર ફીડર વચ્ચે લોડ શેરિંગના કારણે વોલ્ટેજ ડ્રોપ અને પાવર લોસ શું થઈ જશે? ઓછા થઈ જશે. એટલે રેગ્યુલેશન બી સારું, એફિશિયન્સી બી સારી, તો લોસીસ ઓછા થઈ જાય. સાથે વધુ સારી લોડ ડિસ્ટ્રીબ્યુશન અને ફોલ્ટ મેનેજમેન્ટને મંજૂરી આપીને પાવર સિસ્ટમની ફ્લેક્સિબિલિટી અને સ્ટેબિલિટીમાં શું કરે છે? વધારો કરે છે. આ બધા મુદ્દા જે આપણા ડિસ્કશનમાં એ જ છે, કંઈ નવી વાત નથી. ઓકે સર, આમાં મારે ડાયરેક્શનલ રિલે મેં વાપરી છે 67 નંબર. તો ડાયરેક્શનલ રિલે શું હોય? તો કે ડાયરેક્શનલ રિલે તમારી નોર્મલ ઓવર કરંટ રિલે જ છે. આની અંદરમાં અહીંયા આગળ મારું આ ઈ શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે. આ કયું છે? ઈ શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ. અને નીચે મારું કયું છે? સી શેપનું. કયું છે? સી શેપનું. આ બે ઇલેક્ટ્રોમેગ્નેટ મેં મૂકેલા છે. અહીંયા આગળમાં સેન્ટરમાં મેં એક કોયલ વીંટાળી છે ને એ કોયલ મારે શું આપવું પડશે? કરંટ આપવો પડશે. એ કરંટ તમે આપતા હોય તો કરંટ આપી. પણ જો તમારી ડાયરેક્શનલ રિલે છે તો આ તમારી રિસ્ટ્રેનિંગ એટલે મેઇન એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીઝ હશે વોલ્ટેજ. અહીંયા આગળથી તમે આ પ્લન્જર લગાડ્યું ને અહીંયા આગળથી આ તમારી ડિસ્ક લગાડી, એક આ ડિસ્ક સેન્ટર ડિસ્ક જેના ઉપર ટોર્ક લાગશે. અહીંયા આગળ બી તમારે કરંટની કોઇલ વીંટાળવી પડશે. અડધા ભાગમાં વીંટાળો તો અડધા ને તો સેન્ટર પર વીંટાળો તો એક જ. સેન્ટર પર વીંટાળો તો એક જ અને અડધા બે ભાગ પર વીંટાળવું તો અડધા બે ભાગ ઉપર. એ તમે નક્કી કરો. સેન્ટર પર વીંટાળી ઓપરેટિંગ કોઇલ. આ કઈ છે? આને કહેવાય ઓપરેટિંગ કોઇલ. શું કહેવાય? ઓપરેટિંગ કોઇલ. કેમ કે કરંટ પર જ ઓપરેટ થવાનું છે અને દિશા જોઈશે એટલે વોલ્ટેજ અને કરંટ બંનેના મૂલ્ય જોઈશે. કારણ કે દિશા એટલે શું? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો થીટા, પાવર ફેક્ટર, એંગલ એ કહો છો ને એના આધારે તમને શું મળશે? દિશા મળશે. જે ઓપરેશન હમણાં વાત તમને કીધી ને આ રહી જો. આ બધા ડાયાગ્રામ જે છે ને જે દોરાય છે આ દોરવાનો નથી, આપણે પ્રેક્ટિકલ કરીને જ સમજવાના છે. એ પ્રેક્ટિકલ કરીને તમને શીખવાડું છું. હવે આપણે ફોકસ કરીશું પ્રેક્ટિકલ પર અને આ બધા સિનારીઓ જોઈશું જેથી કરીને આખી આ થિયરી તમારા મગજમાં ફિટ થઈ જાય. ક્લિયર? ઓકે. રિલે જેવી ચાલુ થશે એટલે રિલે પોતાના સેલ્ફ ચેકિંગ મોડમાં જતી રહેશે. આ જે બે ફોલ્ટ છે એ અર્થ ફોલ્ટ ક્રિએટ કરવા માટે છે. અર્થ ફોલ્ટ ક્રિએટ કરીશ ત્યારે મારે અહીંયા ઇમ્પિડન્સ લગાડવો પડશે. હમણાં મેં આ ફેસ ફોલ્ટ ક્રિએટ કર્યા છે. શું કર્યું છે? ફેસ ફોલ્ટ ક્રિએટ કર્યો છે. એટલે કે ઓવરલોડમાં જશે. તો હવે જુઓ, જ્યારે ફેસ ફોલ્ટ ક્રિએટ થાય છે તો એ કઈ ક્રિએટ થયો? લોડ એન્ડ ઉપર, એટલે કે આ બસ ઉપર. આ બસ ઉપર ફોલ્ટ થાય તો કઈ કઈ રિલે જવી જોઈએ? આ બસ ઉપર ફોલ્ટ થાય તો મારે પાવર છેકથી છેક જ બંધ કરવો પડે. એટલે કઈ કઈ રિલે ઓપરેટ થશે? કઈ બે? આ બેની તો દિશા ઊંધી છે. આ બે, આ બંને રિલે ઓપરેટ થશે. આ બંનેને અંદર થશે ને સેન્ટરમાં વચ્ચે ફોલ્ટ તો આ બે રિલે જશે. બાકી મેઇન ફોલ્ટ થાય બસ ઉપર, પેલા બસ પર ફોલ્ટ થયો તો આ બંને રિલે ઓપરેટ થશે. ક્લિયર? સેટિંગ્સ જે છે ને આની અંદરમાં મેં નાખેલા છે. આ 5 સેકન્ડમાં ઓપરેટ થશે અને બેકઅપ હશે તો 3 સેકન્ડમાં ઓપરેટ થશે. એ સેટિંગ જોવા હોય તો જો. સેટિંગ્સ મોડ, સિસ્ટમ કન્ફિગરેશન, એન્ટર. સિસ્ટમની ફ્રીક્વન્સીના અંતે તો બધા સેટિંગ ખબર જ છે. CTPTનું કન્ફિગરેશન. સીટી કેટલા છે? 10/1 છે. 10/1 સીટી લગાડેલી છે. અર્થ ફોલ્ટમાં બી 10/1 સીટી છે. એટલે કોમન સીટી છે. ફેઝ રોટેશન ABC એટલે જોવાને કેમ કે હું સિંગલ ફેઝ પર કરી રહ્યો છું. 3 ફેઝ હોય ને તો મારી ABC રોટેશન રાખવું પડે. 3 ફેઝ હોય ત્યારે જરૂર છે. NPS ની તો બધું એટલા માટે જ છે. પછી ફંક્શન કન્ફિગરેશનમાં ફેઝ ઓવર કરંટ એનેબલ રાખી છે કેમ કે ફેઝમાં ઓવર કરંટ થાય તો ઓપરેટ થવાનું છે. કોલ્ડ લોડ પિકઅપ એટલે બધી લાઇટો બંધ થઈ જાય ને એકદમ જ ચાલુ થાય ને લાઇટો આવે તો ખબર બધાના કમ્પ્રેસર ચાલુ થાય તો વધારે કરંટ એકદમ ખેંચે. એ ટાઈમ દરમિયાન ડબલ કરંટ ખેંચાતો હોય. જે રેટેડ કરંટ ધારો કે ફીડરનો રેટેડ કરંટ 150 એમ્પિયર છે તો એ ટાઈમે 300 એમ્પિયર લગીને રિલે ટ્રીપ થાય નહીં. એ ખાલી શરૂઆતનો ઇનિશિયલ પીરિયડ કે જ્યારે બધા કમ્પ્રેસર ચાલુ થતા હોય કેમ કે દરેકના ઘરમાં ફ્રીજ હોય, AC હોય, વોશિંગ મશીન કોકનું ચાલતું હોય, કંઈક ને કંઈક લોડ ચાલુ હોય
તે બધા તરત ખેંચે પાવર માંગે એ ટાઈમ દરમિયાન એને કહેવાય કોલ્ડ લોડ કહેવાય. શું કહેવાય? કોલ્ડ લોડ. ડિરાઇવ્ડ અર્થ ફોલ્ટ નહીં કરતો, મારે શું કરશે? મેજર અર્થ ફોલ્ટ. હું માપવાનો છું એટલે મારે કયો ફોલ્ટ કહેવાય? મેજર્ડ અર્થ ફોલ્ટ. રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ બી આમાં નથી કરવાના એટલે ડિસેબલ રાખે. એનપીએસ તો આવે જ ના નેગેટિવ ફેઝ સિક્વન્સ. કેમ? સિંગલ ફેઝ છે. સિંગલ ફેઝ છે એટલે નેગેટિવ ફેઝ સિક્વન્સ આવે નહીં. બરાબર. અંડર કરંટને બી મેં એનેબલ નહીં રાખ્યો, નહીં તો અંડર કરંટમાં તરત જ ઓપરેટ થઈ જશે. મારે જોવાનું શું છે? ઓવર કરંટ. ઓવર કરંટ જોવાનું છે એટલે મેં અંડર કરંટ ડિસેબલ રાખેલા છે. ડન. હવે એના પછી શું છે? કરંટનું પ્રોટેક્શન મેં કયું રાખેલું? ફેઝ ઓવર કરંટ રાખેલું છે એનેબલ. મેજર અર્થ ફોલ્ટ ઉપર ફેઝ ઓવર કરંટ રાખ્યું છે ને તેને જોઈ લઈએ સેટિંગ. 50 એટલે ઇન્સ્ટન્ટેનિયસ. ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટમાં બી રિલે ઓપરેટ થશે આરએમએસ વેલ્યુ પર. આઈડીએમટી કાં તો ડીએમટી કોઈ બી કેરેક્ટરિસ્ટિક રાખો જેમાં ટાઈમ આવશે તો 51 નંબરની કેરેક્ટરિસ્ટિક એ બી આરએમએસ વેલ્યુ પર ઓપરેટ થશે. એનો પહેલો એલિમેન્ટ એનેબલ રાખ્યો, એનું સેટિંગ કયું? 1.00 ઓફ નોમિનલ કરંટ. એટલે નોમિનલ કરંટ કેટલો હશે? 10/1. જો પ્રાઇમરીમાં 10 એમ્પિયર જાય તો સેકન્ડરીમાં 1 એમ્પિયર જાય. જો પ્રાઇમરીમાં 2 એમ્પિયર જશે તો 0.2. 10 એ 1 જાય તો 0.2 ના થયો તો યાર નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક 1 નો ટાઈમ ડાયલ સેટિંગ ક્લિયર. ડીટીએલ ટાઈમ ડાયલ સેટિંગ રાખેલું છે 51 રીસેટ 0 સેકન્ડમાં તરત રીસેટ થઈ જાય. જો 51 ની અંદરમાં 1 એમાં ટાઈમ ઓફ ઓપરેશન જે છે મિનિમમ ટાઈમ 0.0 સેકન્ડ એટલે ઇન્સ્ટન્ટેનિયસ બી ઓપરેટ થઈ શકે છે. ફોલોઅર લોજિક રીસેટ બીજું એલિમેન્ટ રાખ્યું જ નથી. 50 ને એલિમેન્ટ આ ફેઝ ઓવર કરંટ બધી ગયા. અર્થ ફોલ્ટ. અર્થ ફોલ્ટની અંદરમાં બી આરએમએસ વેલ્યુ પર જ ઓપરેટ થશે. એનેબલ રાખ્યું છે અને 0.5 ઓફ નોમિનલ કરંટ. એટલે ધારો કે 1 એમ્પિયર જતો હશે 10 પહેલાં પ્રાઇમરીમાં 10 જાય તો સેકન્ડરીમાં 1 એમ્પિયર જાય. જો અહીંયા આગળમાં મારું વેરિયાક જે છે ને વેરિયાકની કેપેસિટી છે ને અહીંયા 10 એમ્પિયરની છે. લોડ બી મારો 10 એમ્પિયરનો છે એટલે 10 એમ્પિયર લગીનનું બધા કરંટના સેટિંગ લઈ શકાશે. કોઈ વાંધો આવે નહીં. બરાબર છે. આ સેટિંગ બદલવા હોય તો બદલી શકાશે. જો ડીટીએલ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે 5 સેકન્ડમાં ઓપરેટ થશે. ક્લિયર? ડન. ઓકે. હવે મારા આ સેટિંગ થઈ ગયા. ડન. એવા મારા આના સેટિંગ બી જોવાના. સેટિંગ્સ મોડ સીટીપીટી કન્ફિગરેશન જોવાનું સીધું. સીટીપીટી કન્ફિગરેશન જોવાની કોઈ જરૂર છે નહીં. ફંક્શન કન્ફિગરેશનની અંદરમાં ફેઝ ઓવર કરંટ રાખેલું છે અને મેજર અર્થ ફોલ્ટ જે છે એનેબલ રાખેલા છે. ડન. એ બંને કરી દીધા. કન્ફિગર કરી દઈએ. હવે કરંટના પ્રોટેક્શન એના સેટિંગ્સ જોઈ લઈએ. ફેઝ ઓવર કરંટમાં આરએમએસ પર ઓપરેટ થશે એનેબલ. 1IN નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે બંનેમાં. હા, નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક રાખેલી છે અને ટાઈમ ડાયલ સેટિંગ કેટલો છે? 1 સેકન્ડનું. ઓકે. તો તમારા રીડિંગમાં લખવાનું છે. જો કેરેક્ટરિસ્ટિક કઈ છે? IEC નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક જેમાં ટાઈમ ડાયલ સેટિંગ કેટલો છે? 1.0 સેકન્ડનો. ડન. ઓકે. કરંટ પ્રોટેક્શન ફેઝ ઓવર કરંટ. ઓકે. નોમિનલ કરંટ જે રાખેલો છે એના 1 ઇન્ટુ નોમિનલ કરંટ 1 ઇન્ટુ IN. આ મારું સેટિંગ છે ફોલ્ટ કરંટ માટે. હા, બીજું કંઈ છે નહીં. ઓકે. મેજર અર્થ ફોલ્ટ માટેનું જોતા હોઈએ તો અર્થ ફોલ્ટની અંદરમાં 0.5 IN છે અને એમાં DTL લોજિક છે. અને અર્થ ફોલ્ટ હશે તો અર્થ ફોલ્ટ માટે 0.50 ઓફ IN અને DTL લોજિક રાખેલું છે અને એમાં ટાઈમ ડાયલ સેટિંગ રાખ્યો છે 5 સેકન્ડનું. ચાલો હવે હું ફેઝ ઓવર કરંટમાં ઓપરેશન જોઈ લઈએ કે આ બસ પર ઓપરેટ થશે એટલે આ બંને રીલે ઓપરેટ થવાની છે. આ થાય નહીં. કે ફેઝ ઓવર કરંટ થશે એટલે ફેઝ ફોલ્ટમાં રીલે જશે. ઓન બ્રેકર ઓન. જો તરત લોડ પર ઇન્ડિકેશન આવી જશે. હમણાં ચાલુ થશે એટલે વોલ્ટેજ આવશે. વોલ્ટેજ નહીં આવી. હા, વાંધો નહીં ચાલુ યાર. હવે સેટિંગ્સ તો આપણે જોઈ લીધા જ છે. પેનલ ઓન કરું છું. બ્રેકર ઓન. ડન. હવે જોઈએ આવી ગયા વોલ્ટેજ. તરત ત્યાં ઇન્ડિકેશન આવી ગયું લોડ પર. વોલ્ટેજ જશે એટલે તરત આવી જશે. હમણાં ઉભા રહો. રિલેને પહેલાં ચેક કરી લેવા દો એની રીતે.
થઈ ગઈ બધી રિલે ચેક કરો, ડાયરેક્શનલ વાળી પતવા દો. ડાયરેક્શનલ વાળી રિલેનું સેટિંગ ચાલી રહ્યું છે. આ રનિંગ ડિસ્પ્લે એની પતી જાય, આખું સેલ્ફ ચેક થઈ જાય એટલે ઓકે થઈ જાય. જો આવી ગયું પ્રોટેક્શન, હેલ્ધી થઈ ગયું. હેલ્ધી 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 હેલ્ધી. હવે હું પહેલાં 230 એમ્પિયર જવા દઉં છું. બસો ને 30 લગીને જવા દો છો. તમે જો કરંટ બી ધીરે ધીરે વધી રહ્યો છે. થઈ ગયું તમારું 230 એમ્પિયર પર. બસો 30. ચાલો બીજી એક એમ્પિયરની સ્વિચ પાડો. જો કરંટ વધી ગયો. હવે તમે જુઓ અહીંયા આગળ ને અહીંયા આગળ લગભગ હરખો કરંટ જઈ રહ્યો હોવો જોઈએ. કેમ? ફેઝ ઓવર કરંટમાં છે એટલે બે ફીડર પરથી હરખો લોડ છે એટલે કે લોડ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યો છે. દરેક ફીડરની ઉપર આપણે કરંટની કેપેસિટી 2 એમ્પિયર કરતાં વધારે જશે ઇન્ડિવિજ્યુઅલ કોઈ બી એક ફીડર પર, એટલે રિલે ટ્રીપ થશે. જો આ ત્રીજી એક સ્વિચ ચાલુ કરો, 1.5455 1.34 એટલે લગભગ હજી બી બેલેન્સમાં ચાલી રહ્યો છે. જો 1.71 2.04 હવે 2 કરતાં વધારે ગયો કરંટ, રિલે ટ્રીપ 5 સેકન્ડમાં ગઈ. 3.76 3.81 એમ્પિયર ગયો 5 સેકન્ડમાં રિલે ટ્રીપ, લોડ બંધ. બે રિલે તમારી પતી એટલે સોર્સ સાઈડથી તમે બેવને શું કરી દીધા? ડિસ્કનેક્ટ. એટલે રિલે તરત ટ્રીપ થઈ ગઈ. થઈ ગઈ નહીં? બંને ફેઝ ઓવર કરંટમાં ગઈ, બંને આ રિલે. ફોલ્ટ જોવો છે, ફોલ્ટ જોવો છે, ફોલ્ટ છે. 3 એમ્પિયર કરતાં વધારે કરંટ ગયેલો હતો આમાં. ઓકે ડન. રિલે તમારી ટ્રીપ પિકઅપ થઈ ગઈ. રિલે તમારી એવું અહીંયા આગળ બીજો તમારી 51G 50G પિકઅપ થયેલી છે. જો બંનેમાં અર્થ ફોલ્ટવાળા કેસની અંદરમાં રિલે ગઈ, ભલે ફેઝ ઓવર કરંટમાં ગઈ છે એમાં ફેઝ ઓવર કરંટમાં, પણ કયું પ્રોટેક્શન ઓપરેટ થયું હતું? અર્થ ફોલ્ટવાળું. અર્થ ફોલ્ટનું એલિમેન્ટ પહેલાં ટ્રીપ થઈ ગયેલું હતું. તમારે એનું સેટિંગ બદલવું હોય ને તો જો સેટિંગ્સ મોડમાં જાઓ, કન્ફિગર, CTPT કન્ફિગરેશન, ફંક્શન કન્ફિગરેશનમાં જાઓ અને અર્થ ફોલ્ટ જે છે ને મેજર અર્થ ફોલ્ટ, હમણાં એને શું કરજો? ડિસેબલ. એન્ટર કરી દો અને અર્થ ફોલ્ટ એટલે હવે મારે ફેઝ ઓવર કરંટમાં રિલે જશે. ફંક્શન કન્ફિગરેશન એમાં ફેઝ ઓવર કરંટ અર્થ ફોલ્ટ જે છે ને મેજર એને ડિસેબલ કરી દો. બહાર નીકળી ગયો, આવી ગયો. હવે મારી રિલે ફેઝ ઓવર કરંટમાં જવી જોઈએ. અને હવે રીસેટ માર દો, રીસેટ માર દો. બ્રેકર ઓન, બ્રેકર ઓન થઈ ગયું. ડન. ફેઝ ઓવર કરંટમાં કેટલા પર હતું? નોમિનલ સેટિંગ કરંટ One of IM. वन पर नहीं चाले. डाउन कर दो से 0.3 એટલે ઇન્ડિવિજ્યુઅલ 3 એમ્પિયર કરતાં વધારે કરંટ જાય ને એટલે રિલે મારી ટ્રીપ થઈ જવી જોઈએ. કે આવું કરીશું ને તો એ 7 લગીને જશે કેરેક્ટરિસ્ટિક. તો આ રિલેનું ઓપરેશન દેખાશે. સેટિંગ્સ મોડમાં જાઓ, ફંક્શન કન્ફિગરેશન, કરંટ પ્રોટેક્શનમાં જાઓ, ફેઝ ઓવર કરંટમાં જાઓ. આનું બી સેટિંગ્સ એટલું જ રાખવું પડશે. 1 જે છે એની જગ્યા પર પેલું રાખેલું 0.3 રાખેલું છે ને. બેમાં 0.3 રાખી દીધું એટલે 3 એમ્પિયરની આજુબાજુ જશે ને એટલે રિલે ટ્રીપ થઈ જશે. ડન.
જો આમાં 2 એમ્પિયર ગયો, હવે રિલે ટ્રીપ નહીં થતી. જો દેખાય કેમ? 3 એમ્પિયર પર ફેઝ ઓવર કરંટ એટલે અર્થ ફોલ્ટમાં જાય જ નહીં. 2/57 2/12. જો હજી બી રિલે ટ્રીપ થતી નથી. હવે જોજો ફેઝ ઓવર કરંટમાં ગઈ ના જવું છે ને ગઈ આવી ગયું 51 પિકઅપ. એનો ટાઈમ ઓફ ઓપરેશન આવશે એટલે અચીવ થવા દો ટાઈમ ઓફ ઓપરેશન. કેમ કે તમે નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક રાખેલી છે. રિલે જશે તો ખરી 100%, પણ ટાઈમ વધારે લાગી રહ્યો છે. જે પ્રમાણે કેલ્ક્યુલેટ થશે ને ટાઈમ ડાયલ સેટિંગ પ્રમાણમાં. બહુ વાર લગાડે છે સેટિંગ્સ. બધું ટાઈમ ઓફ ઓપરેશન નહીં આવી તો ગયું છે. તો બ્રેકર જવું છે ને? હા, જો ગયું બ્રેકર તરત. હવે આ બીજી રિલે પિકઅપ પકડી લીધું. 6.51 નો કરંટ થઈ ગયો એનામાંથી. એટલે એનો કરંટ આના કરતાં વધારે જશે તો આના ટાઈમ ઓછો લેશે. જો ગઈ ઓછામાં ગઈ. કેમ? એ થોડું તો એ થશે ફેઝ ઓવર કરંટમાં જાય ને એટલે. કેમ કે કરંટ વધારે ગયો ને એટલે મારે આ જ બતાવું કે ફેઝ ઓવર કરંટમાં રિલે ગઈ. જો આ 3 એમ્પિયર પ્રમાણમાં ગઈ હતી અને આ 6 એમ્પિયર પ્રમાણમાં. એટલે પિકઅપ આના કરતાં ડબલ થઈ ગયો એટલે ટાઈમ ઓફ ઓપરેશન ઓછો થાય. તો પ્રાઇમરી પ્રોટેક્શન ફેઝ ઓવર કરંટમાં કેટલા પર ગયું? 38-28 3.57 એમ્પિયર પર. કેટલા પર? 3.57 એમ્પિયર પર. અને કઈ રિલે ગઈ હતી? રિલે 2. ટાઈમ ઓફ ઓપરેશન કેટલો લાગેલો? 38.28 સેકન્ડ્સ. અને R1 રિલે જે છે ને એ ગઈ હતી તે ટાઈમ દરમિયાન કરંટ કેટલો હતો? 6.57 એમ્પિયર. અને R1 રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન શું આવ્યો? 8.89 સેકન્ડ્સ. જો ફેઝ ઉપર આ બસ ઉપર ફેઝ ઓવર કરંટ ફોલ્ટ થયો ને એટલે રિલે તરત ટ્રીપ થઈ ગઈ હતી. ક્લિયર? આ બંને રિલે ગઈ ફેઝમાં, બસ પર ફોલ્ટ થયેલો એટલે. તો આ સિલેક્ટિવિટી જળવાઈ કહેવાય. કેમ? કે ફેઝ પર બસ પર ફોલ્ટ થયો છે તો બસને તો છૂટો કરવો જ પડશે ને. અને બસ છૂટો કઈથી થશે? જ્યારે સોર્સ પાસેથી 2 રિલે ઓપરેટ થાય તો જ. ખબર પડી કે ના પડી? પાક્કું? જો આ ફેઝનો ફોલ્ટ જોઈએ નજીક આના પર ડિસ્પ્લે પર ફોકસ કરજો. ફેઝ ઓવર કરંટનો ફોલ્ટ જે છે ને હમણાં જુઓ 6 કિલો એમ્પિયર એટલે 6 એમ્પિયર પર ગઈ. કયો એલિમેન્ટ છે? 51 એટલે ફેઝ ઓવર કરંટમાં ગઈ છે. શેમાં ગઈ છે? ફેઝ ઓવર કરંટમાં છે. ફેઝ ઓવર કરંટમાં રિલે તમારી ટ્રીપ થઈ છે. રિલે થઈ ગઈ રીસેટ. અને આ જ રિલે જો આનો બી ફોલ્ટ જો છે 3 એમ્પિયર પર 3 કિલો એમ્પિયર એટલે 3 એમ્પિયર પર 51 એટલે ફેઝ ઓવર કરંટમાં ગઈ. આ રિલે બી ફેઝ ઓવર કરંટમાં ગઈ. રિલે થઈ ગઈ રીસેટ. એકવાર દબાઈ દો, થઈ ગયું. 2 રિલે તમારી રીસેટ થઈ ગઈ એટલે હેલ્ધી કન્ડિશન આવી ગયા. હવે હું શું કરું છું? મારે હવે અર્થ ફોલ્ટ જોવાનું. શું જોવાનું છે? અર્થ ફોલ્ટ. તો અર્થ ફોલ્ટમાં જવા માટે પહેલા તો સેટિંગ્સ મોડ કન્ફિગર ફંક્શન કન્ફિગરેશનમાં જવું પડશે. ડિસેબલ કરેલું હતું એને એનેબલ તો કરવાનું ને. એને શું કરું છું? એનેબલ કરી દીધું. એન્ટર. ડન. અને એને કરી દીધું એન્ટર. પછીથી બહાર નીકળો. કરંટનું પ્રોટેક્શન ફેઝની અર્થ ફોલ્ટમાં મેજર અર્થ ફોલ્ટની અંદરમાં આરએમએસ કેરેક્ટરિસ્ટિક શું છે? 0.5 ઓફ IM નોમિનલ કરંટ અને DTL લોજિક. એટલે આમાં 2 એમ્પિયર કરતાં વધારે કરંટ જશે તરત રિલે ટ્રીપ થઈ જશે. બરોબર છે? 5 સેકન્ડનો ટાઈમ ડિલે રાખેલો જ છે. જવા દઉં? એવું આની અંદરમાં બી કરવું પડશે ને. ફંક્શન મોડમાં જાઓ. CTPTની ફંક્શન કન્ફિગરેશન ફેઝ મેજર અર્થ ફોલ્ટ છે ડિસેબલ કરેલું. એને શું કરું છું? એનેબલ કરી દઉં. જો આ રિલે તમારા કહેવા પર ચાલશે ક્યારે? જ્યારે તમે સેટિંગ્સ તમારા પ્રમાણમાં નાખશો ને તમને એના પેનલ વિશે ખબર હશે તો. બાકી તમે આમાં ગોથા જ ખાશો. કારણ કે આની અંદરમાં પેલું પ્લગ સેટિંગ ને અંતે બધું ના હોય. મારે તો પેલું બી શીખવાનું, મારે તો આ બી શીખવાનું છે. કારણ કે અત્યારે સિસ્ટમમાં આ છે પણ પેલી રિલે બી છે અમુક જગ્યા પર. તો ત્યારે શું કરવાનું? ચલો મેજર અર્થ ફોલ્ટ મેં એનેબલ કરી દીધું. હવે બહાર નીકળો. એની કિંમત જોઈ લો. ફેઝ ઓવર કર મેજર અર્થ ફોલ્ટમાં સેટિંગ્સ જોઈ લો. છે સેમ ટુ સેમ 0.5 ઓફ IN DTL. કેમ?
બંનેના સેટિંગ્સ એક સરખા હોવા જરૂરી છે. બ્રેકર કરું ઓન, ઉભા રહો. કેમ નહીં કરતો ઓન? કારણ કે મારે ફેઝમાં ઓવર કરંટ કરવાનો છે, તો અર્થ ફોલ્ટમાં છે તો નહીં. એ તમે બંધ અહીંથી જ પેનલ કરી દીધી એટલે વાંધો નહીં, કોઈ વાંધો નહીં. જો અમે આ અર્થમાં અહીંયા રાખું કે અહીં રાખું કોઈ ફેર પડશે? જો ન્યુટ્રલ કોમન છે એટલે કોઈ વાંધો આવશે નહીં. ચાલુ કરું? ત્યાંથી લોડની સ્વિચ ચાલુ કરજે. જેવા વોલ્ટેજ ચાલુ કરીશ ને, હજી આની વાર છે, બ્રેકર નહીં ચાલુ કરે. બ્રેકર ચાલુ કરીશ ને એટલે લોડ ચાલુ થઈ જશે. હા, ટાઈમર કરું રીસેટ. થઈ ગયું? હવે આમાં અર્થ ફોલ્ટ થશે. ઉપરના સેક્શનમાં કરીશ તો ઉપરવાળી રિલેને આટલો પાથ દેખાશે અને નીચેવાળી માટે આખો આટલો પાથ બનશે. તો આનો ઇમ્પિડન્સ વધારે એટલે આની અંદર કરંટ ઓછો જશે, આની અંદર કરંટ વધારે જશે. જ્યારે બી ઓન કરવું હોય તો આ રિલેને શું કરવું પડશે? અહીંથી ફોલ્ટ ઓન. એટલે મેં પહેલા સેક્શનમાં ફોલ્ટ કર્યો છે, નીચેવાળામાં ઓફ છે. જો એટલે અહીંથી શું થાય? કરંટનો ફોલ્ટ થયો, અહીંથી એને સીધું આ આવ્યું લોડમાં, એટલે મારો અર્થ ફોલ્ટ થશે. બ્રેકર કરું છું ઓન ઓન, બ્રેકર ઓન. જો આમાં અહીંયા ફોલ્ટ થશે ને એટલે આ બંને રિલે હવે ઓપરેટ થશે. આ ફીડર હેલ્ધી રહેશે જ, પણ લોડ કોમનમાં લાગ્યો છે એટલે લોડ બંધ થઈ જશે. પણ આ ફીડર ચાલુ ને ચાલુ જ રહેશે. આને કહેવાય એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી. શું કહેવાય? કેમ લોડ પર ઇન્ડિકેશન આવી ગયું? અહીં તો હજી ચાલુ જ નહીં કર્યું. નીચેનો આખો ફીડર ઓન થઈ ગયો. જો નીચેનો ફીડર ઓન છે. બાય ડિફોલ્ટ એક સ્વિચ કોક ચાલુ છે અંદર, એનું સેટિંગ જોવું પડશે. સિલેક્ટર સ્વિચ કર્યું છે, કરું છું પણ હવે જો ઓન કર્યું, અહીં અડધો થઈ ગયો ને અહીંયા આગળ ડબલ થઈ ગયો કરંટ. જો 0.25 ને ત્રીજા ભાગનો એટલે 0.75, ટોટલ બંનેનો સરવાળો 1 એમ્પિયર થાય. એટલે જો 0.25, 0.71, 0.96 થઈ ગયા. બીજી એક સ્વિચ પાડો આબિદભાઈ. જો તમારું 2 એમ્પિયર ઉપર સેટિંગ છે ફોલ્ટ કરંટ. કેટલા પર? 2 એમ્પિયર. અહીં કેટલા ગયા? 1.45, નીચે 0.54. જેવી હવે તમે ત્રીજી સ્વિચ પાડશો ને, અહીંનું ટાઈમર ચાલુ થઈ જવાનું. જો કર, રિલે ફોલ્ટ ડિટેક્ટ કર્યો ગ્રાઉન્ડ ફોલ્ટમાં 2.12 એમ્પિયર પર ગયું. 2.91, 2.12. આ 5.01 અને 3.04. R1 R2 થઈ ગયું તમારું રિલેનું ઓપરેશન. ના એટલે આ જ જશે, એટલે ઓપરેટ કઈ થશે? રિલે R3. R2 ને R4 નું બ્રેકર જો એવું ને એવું જ રહી ગયું. એટલે આ ઇન ઝોન ફોલ્ટ થયો એટલે પોતાના ઝોનમાં જ, એટલે આ બંને રિલે ઓપરેટ થઈ ગઈ. આ બંને હેલ્ધી એટલે ફીડર ચાલુ ને ચાલુ જ રહ્યો. પણ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય તો આ રિલે બંને ઓપરેટ થઈ જાય અને ફીડર શું કરી નાખ્યો? છૂટો. ફોલ્ટી પાર્ટ અલગ, હેલ્ધી પાર્ટ એવો ને એવો જ. તો લોડની કન્ટિન્યુટી મેન્ટેન રહે અને સિલેક્ટિવિટી બી જળવાય. ક્લિયર? ટાઈમર કરો રીસેટ. આ ટાઈમર બેકઅપ છે એટલે કદાચ આ રિલે ડિસેબલ હોત ને તો આ રિલે જાય. ઉભો છે. હવે સેટિંગ્સ મોડ, કન્ફિગરેશન, ફંક્શન કન્ફિગરેશન છે, મેજર અર્થ ફોલ્ટ એનેબલ છે, ડિસેબલ કરી દીધું. બસ થઈ ગયું ડિસેબલ. હવે આ ફોલ્ટ માટે આનું ટાઈમર બી ચાલુ થશે, પણ આ રિલે ટ્રીપ નહીં થાય. ટ્રીપ આ થશે. બતાવું, ઉભો રહો. રીસેટ રીસેટ, આ રિલે રીસેટ કરી દઉં. ડન? કોઈ ડાઉટ? આનું બ્રેકર ઓન કરી આલ્યું તને એટલે આ લાઈન તો ચાલુ છે, લોડ તારો આવી ગયો. આ બ્રેકર ઓન કરું, સ્વિચ એક જ ચાલુ છે ને, જો થઈ ગઈ. આમાં મેં અર્થ ફોલ્ટ ડિસેબલ કરી દીધું છે એટલે કે આ રિલે શું થઈ ગઈ છે? આંધળી. હવે એને ખબર પડશે નહીં, આ રિલેને ફોલ્ટ દેખાશે જ નહીં, એટલે એના બેકઅપમાં આ રિલે જશે. જોજે, ઓન કર. આવી ગયું. અને 2 એમ્પિયર કરતા કરંટ જો વધારે આ ગઈ. 5 સેકન્ડ ગઈ. જો પેલી રિલેનું બ્રેકર ને ટાઈમર ચાલતું જ નહીં, 5 સેકન્ડમાં જશે. ગઈ. બેકઅપ કેટલા પર હતું? 3 સેકન્ડ પર. પણ 3 સેકન્ડ પર આ રિલે ના ગઈ એટલે એના બેકઅપમાં આ રિલે ઓપરેટ થઈ. 2 સેકન્ડના ડિલે પછી એટલે 5 સેકન્ડ પર આ બંને ઓપરેટ થઈ. એટલે કે જો તમારી ડાયરેક્શનલ રિલે ફેલ થઈ ગઈ
ઓપરેટ થવામાં, તો એના બેકઅપ વાળી રિલે ઓપરેટ થાય. આને કહેવાય રિલે કોઓર્ડિનેશન. આ બંનેનું કોઓર્ડિનેશન છે કે આ ના ઓપરેટ થયું તો થોડા ટાઈમ પછી બેકઅપ ઓપરેટ થાય. પહેલાં 3 સેકન્ડ પર ઓપરેટ થઈ હતી, 3 સેકન્ડમાં ના ગઈ એટલે આ 5 સેકન્ડ પર ગઈ. એને એ જ રીતે આપણે 4 નંબરને બી ડિસેબલ કર દો તો આ બંને જાય નીચેના ફોલ્ડ. હા, એ બી થાય. ક્લિયર? હવે આમાં ફંક્શનમાં જઈને અત્યારે એટલા માટે કરેલું રાખવાનું કેમ કે હું ના હોય ને મારી જગ્યાએ કોઈ બીજું આવીને પ્રેક્ટિકલ કરાવે, એને ખબર ના હોય કે મેં સેટિંગ્સ આવા કરી રાખેલા છે, એટલે મેં પાછા નોર્મલ સેટિંગ્સ કરી દીધા, જેથી કરીને ફરી કોઈ એક્સિડન્ટ ના થઈ જાય. કરું ટાઈમર રીસેટ? ટાઈમર રીસેટ. તમારો જે થિયરીમાં જેટલા બી ડાયાગ્રામ છે ને જેટલા બી કન્સેપ્ટ છે ને તમારે અહીંયા જ સિલેક્ટ કરીને જોવાનું, પ્રેક્ટિકલ કરીને જ શીખવાનું છે. તો કન્સેપ્ટ એની મેં તે આખી થિયરી બની જાય. એટલા માટે હું લેબમાં લઈને આવ્યો છું કે આપણે આ વસ્તુ તો અહીંયા લેબમાં જ શીખવાની છે. થઈ ગયું ઓન? હવે હું શું કરું છું, અહીંથી ઓફ કરું છું, અહીંથી ઓન કરું છું નીચેના સેક્શનમાં. અર્થ ફોલ્ટ હવે નીચે જો કરંટ ડબલ થઈ ગયો નીચે, અહીંયા આગળ અડધો, અહીંયા આગળ ડબલ થઈ ગયો. એક સ્વિચ ચાલુ કરી દેજો, 1:61, 2:14. જો ફોલ્ટ તરત ડિટેક્ટ થઈ ગયો, ટાઈમર ચાલુ. હમણાં આનું બેનું ટાઈમર ચાલુ, આ રિલે ઓપરેટ થઈ જશે 3 સેકન્ડમાં. ગઈ? આ જો ડિસેબલ કરી દઉં ને તો આ 5 સેકન્ડ પર જશે. આ 3 સેકન્ડ પર ગઈ. આ સેક્શન અલગ હેલ્ધી રહી ગયું બંનેના બ્રેકર, એટલે ફીડર હજી બી ચાલુ જ છે. ક્લિયર? તો ઉપરનો બી કંઈ હા, બતાવી દો ને, એ બી બતાવી દો. કરી દો અને રીસેટ. રિલે રીસેટ, રિલે રીસેટ થઈ ગયું. બહુ સાચવીને કામ કરવાનું. હવે જો આના સેટિંગ્સ બતાવું તમને પાછા. સેટિંગ્સ મોડ, ફંક્શન કન્ફિગરેશન, ફેઝ ઓવર કરંટ, ડેરા ઓવરફોલ્ટ, મેજર ઓવરફોલ્ટ છે એનેબલ છે, એને ડિસેબલ કરી દો. સર એમાં ટાઈમ 6 સેકન્ડ કરना, હા, ટાઈમ 6 સેકન્ડ કરना છે. કોના? આ રિલેમાં ટાઈમ 6 સેકન્ડ કરી નાખો. તો 6 સેકન્ડ કરતાં પહેલાં બેકઅપ જતું રહેશે. પ્રાઇમરીનું સેટિંગ કોઈ બેકઅપ કરતાં ઓછું રાખવાનું હોય, વધારે ના રાખવાનું હોય. આ સર ખબર છે પણ કરવું છે એવું જો. આ લે ચાલ ભાઈ, છોકરાએ કીધું એનેબલ જ રાખો. તો ભાઈ એનેબલ રાખું છું અને આનું સેટિંગ જે છે ને ભાઈ ઉભારો. પછી પેલી રીતે દોઢ ડાય બની જશે. હા, થશે જ. કંઈ નહીં, એને જોવું છે તો બતાવી દે ને યાર, એ પ્રમાણે ના આવું કંઈ. સેચ્યુરેટ થઈ જાય. CTPT કન્ફિગરેશન કરંટ પ્રોટેક્શન, મેજર અર્થફોલ્ટ જોવું છે 67 15 ડિગ્રી પર, મિનિમમ 0.33 વોલ્ટેજ RMS પર, રિવર્સ ડિરેક્શન પર 0.2 ઓફ IN છે. 3 સેકન્ડનો ટાઈમ ડિલે છે, એને એન્ટર કરું છું. ભાઈને 6 સેકન્ડ જોઈએ છે, લો ભાઈ વધારી આલું. ચાલ યુનાઇટેડ કેમિકલ બને બોડી પર આવ્યું કઈ? વચ્ચે પેપરમાં આવ્યું તો ના લાગે. કોઈની બોડી એવી રીતે બની છે, મર્યા વગર બી કોઈને શોખ લાગે. જુદા ભાઈ, જો હવે ભાઈએ જે કીધું તે પ્રમાણે મેં અહીંયા આગળ 6 સેકન્ડ કરી દીધું છે. એટલે પ્રાઇમરી જે છે મારું 6 સેકન્ડ પર ઓપરેટ થશે ટાઈમ ડાયલ સેટિંગની અંદરમાં. અને ભાઈને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે આપણે જોઈએ. બેકઅપ આપણું 5 સેકન્ડ પર ઓપરેટેડ છે જ, એટલે આ 6 સેકન્ડ થઈ ગયા. એટલે પ્રાઇમરી શું થશે, 6 સેકન્ડ લગીને જવાનું, 5 સેકન્ડમાં આ જ રીલે તરત જતું રહેશે. જે પ્રમાણે જોવું છે એ પ્રમાણે બધું અહીંયા આગળ સેટિંગથી જ જોવાનું ને થિયરી આખી શીખવાની. બંધ જ છે ને ભાઈ? એક સ્વિચ ચાલુ કરી દે, જોઈ લે. 1.42 1.43 છે કરંટ, વધારે ભાઈ એક સ્વિચ ચાલુ થઈ ગયું. 2.19 એમ્પિયર પર ગયા. જો પેલે બેવ ચાલુ થઈ ગયું છે,
બંને ફોલ્ટ ડિટેક્ટ કર્યો છે. પેલાનું 6 સેટિંગ હતું. આ ના ટ્રીપ થઈ જો ચાલુ એ તો ચાલુ રહે કેમ કે બેકઅપ ઓપરેટ થઈ ગયું. કેમ કે તમે આનું સેટિંગ 6 સેકન્ડ રાખેલું. 6 સેકન્ડ કરતા ને આમાં 5 સેકન્ડ લે જોઈ લીધું કે 6 સેકન્ડ રાખો તો બેકઅપ ઓપરેટ થતા પહેલા થઈ ગયું, પ્રાઇમરી થયું જ નહીં. એટલે હંમેશા પ્રાઇમરીનું સેટિંગ આપણે ઊંચું રાખેલું હોય છે બેકઅપ કરતા. ડન. કન્સેપ્ટ ખબર પડી? કોઈ ડાઉટ આમાં? પાક્કું? બીજું હવે આ રિલેની અંદરમાં પાછું પેલું સેટિંગ જે છે ને મારે કરી દેવું પડશે, કારણ કે તો ના મારી જગ્યાએ કોઈ બી આવે ને તો એને આ ના ખબર હોય કે મેં આ સેટિંગ બદલ્યા છે, કારણ કે અહીંયા આગળ બધા બહુ લોકો પ્રેક્ટિકલ કરતા હોય. 67 છે એટલા માટે એના સેટિંગ જોજો કે ભાઈ 15% કેરેક્ટરિસ્ટિક એંગલ રાખેલો છે, 15% બીટા જે હોય ને 15% પર રાખેલો છે, ડાયરેક્શનલ રિલે છે એટલા માટે. RMS રિલે પર ઓપરેટ ડિસેબલ રાખેલું છે, બાકી બધું જ જે એલિમેન્ટ એનેબલ છે 50G1 એનેબલ, રિવર્સની ડિરેક્શન ને 0.2 ઓફ IN એટલે 2 એમ્પિયર ને એનામાં ટાઈમ સેટિંગ મારે ઘટાડવાનો છે. ગાયબ મરી જાય હું વાત મરી જાય વાળા છે એમને ના લાગે લાગે છે થઈ ગયા 3 સેકન્ડ કરી દીધું છે એટલે નોર્મલ સેટિંગ જે હતા ને પાછા એના જ કરી દીધા. હવે આમાં કઈ વસ્તુ એવી છે કે જે જાણવી હોય તો બોલો. કોઈ એવું કરવું છે પ્રેક્ટિકલમાં કંઈક અલગ સેટઅપ? તમે બોલો એવું તમને કરીને બતાવી દઉં. ચારને આપણે ટીક કરાવીએ થાય કોઈ દિવસ તમે મન કહો ચાલો 2 જ જશે, કોઈ દર 4 ના જાય, કોઈ બી 2 જ રિલે જશે. નહીં પેરેલલમાં નહીં. જો અહીંનો ફોલ્ટ ઓન છે, અહીંનું ઓન કરું છું, આ બ્રેકર ગયું, એક જ સ્વિચ ચાલુ કરી દો ખાલી એક. મેં 2 બાજુ ફોલ્ટ કરી દીધો બસ. આમાં લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, આમાં લાઈન ટુ ગ્રાઉન્ડ, એટલે થયો તો શું બસ પર જ ફોલ્ટ થયો. હા કરી દો એટલે થયો શું બસ પર જ ફોલ્ટ થયો. જો ઓન કરી દે ભાઈ, આપી દે, જવા દે. હજી 2 ની ઉપર 2 એમ્પિયર કરતા વધારે કરી જશે. ચોથી સ્વિચ પાડ, થઈ ગયું. 2 એમ્પિયર જોઈ લીધું એટલે ફોલ્ટ તરત 5 સેકન્ડમાં ગઈ. તરત આને જો 3.44 380 5 સેકન્ડમાં ગઈ. કેમ આ બંને ના ગઈ? કેમ કે રિવર્સ છે દિશા, અને આ સોર્સ બાજુથી જાય. કેમ કે ફોલ્ટ અહીંયા થયો કહેવાય બસ પર, જ્યારે 2 માં લાઈન ટુ ગ્રાઉન્ડ થાય ને એટલે ફોલ્ટ અહીંયા થયો કહેવાય. એટલે મેં હમણાં ગઈ શનિવારે છે ને, શનિવારે મારા ઘરે પેલું સેટ ટોપ બોક્સ વાળી જે છે ને એની